જેમ તમે થંબનેલમાં જોયું કે વજન ઉતારવા માટે 4 મહત્વના પગલાં છે, તો હું ડાયરેક્ટ મુદ્દાની જ વાત કરીશ કે આડાવડી વાત નહીં કરું. તો 4 પગલાંમાંથી પહેલું પગલું છે ખોરાક, આહાર. એ આપણે ખાનપાનમાં શું પરેજી રાખવાની. તો ખાવાનું બધું એવું નથી કે આપણે નહીં ખાવાનું, ક્યારેક મન થાય તે મીઠું ખાઈ લેવાનું, પણ બધું માપમાં. આપણે કેલરી કાઉન્ટ મેં કાલના વિડીયોમાં શીખવાડ્યું, આવી રીતે એઆઈથી કેલરી કાઉન્ટ કરવાનું, બરોબર છે. તો આપણે જે કાંઈ ખાય છે ને કેલરી કાઉન્ટ કરવાનું, આપણા વજન પ્રમાણે, આપણા BMI પ્રમાણે. એ મેં એક આખો વિડીયો બતાવ્યો જ છે તમને, એ ભાઈ આપણા શરીરને કેટલી જરૂરત છે એના કરતાં ઓછી કેલરી થોડીક લેવાની, એટલે કેલરીમાં કટોતી આવે. અને થોડીક આપણે એક્ટિવિટી વધારવાની આપણી, જેને કારણે આપણે જેટલી જરૂર છે શરીરમાં એટલી કેલરી ઘટી ન પડે અને એક્સ્ટ્રા કેલરી થોડીક બર્ન પણ થાય હેલ્ધી વેમાં, બરોબર છે. ખાવાનું પેલું છે તમે એ વિડીયો જોઈ લેજો એટલે તમને ખ્યાલ પડશે કે આપણે કેવી રીતે ગણતરી કરવી કેલેરીની, પ્લસ આપણે કેટલું દિવસમાં કેલરી લેવી જોઈએ એ પહેલાં આપણે જાણવું પડે, આપણું BMI ને બધું ટેસ્ટ કરીને, બરોબર. એટલે ખુદથી જ કરીએ કે એમાં કંઈ કોઈની જરૂર નથી. મેં એક વિડીયોમાં સમજાવ્યું છે, તમે જોઈ લેજો. વાત કરીએ આપણે બીજા મુદ્દાની. બીજો મુદ્દો છે કસરત, હાલતું ચાલવું, એક્ટિવિટી, બરોબર છે. એટલે જો આપણે જે કંઈ ખાધું છે, બરોબર છે, એનાથી આપણને કેલરી મળી, આપણે શરીરમાં કેટલી કેલરી તો એવી રીતે બર્ન થશે કે જે આપણે ઓટોમેટિક થાય, જેમ કે આપણી દિલની ધડકન છે ધક થાય છે, પાચન ક્રિયા છે એ ચાલે છે એની રીતે આપણે થોડી કંઈ કરી છીએ, એકલું થાય છે ને બધું, તો એમાં અમુક કેલરી યુઝ થાય, બરોબર છે. અમુક આપણે એક્ટિવિટી જે કરતા હોય, ફિઝિકલ એક્ટિવિટી, કામ કરીએ, કંઈક વસ્તુ વાંથી મૂકી, ઓલું કરી કંઈક કામ કર્યું, એમાં એક્ટિવિટીમાં યુઝ થાય, બરોબર. એ સિવાયની એક્સ્ટ્રા આપણે કેલરી કેવી રીતે બાળવાની, થોડુંક વોક કરીને, થોડુંક કસરત કરીને. તો આપણે વજન ઉતારવું છે, આપણે અંદર જામેલી ચરબી થોડીક પીગળે, બરોબર છે. એટલે કેલરી બર્ન કરવા માટેની થોડીક એક્ટિવિટી કરવાની, એટલે વજન ચોક્કસ ઉતરશે. પછી ત્રીજું પગલું છે ને એ છે આરામ કરવો. આપણે એટલી બધી એક્ટિવિટી કરી તો આપણા શરીરના બધા સ્નાયુઓને બધાને થોડુંક રેસ્ટ તો જોઈએ ને. આપણે બહુ બધું કામ કરી તો થાકડું ન લાગે, એની જેમ આપણા શરીરની અંદરના સ્નાયુઓને તો થાક લાગે. તો આપણે મોબાઈલ સ્ક્રોલ નથી કર્યા રાખવાનું, આપણે આરામથી ટાઈમ થાય એટલે સૂઈ જવાનું ને 7-8 કલાકની નીંદર પૂરતી લેવાની છે. અને પાણી પીવાનું, નીંદર ને પાણી ત્રીજા મુદ્દામાં આવે છે, બરોબર છે. પાણી દિનભરમાં આપણે 3-4 લીટર જેટલું પીવું જોઈએ. હવે તો ગરમી આવી એટલે બને એટલું જાજુ પીવાનું, ને ડિહાઇડ્રેશન ના થાય આપણને, બરોબર છે. શરીરમાં પાણી એટલું જ જરૂરી છે. તો હું લગભગ ઘણા વિડીયોમાં બોલી છું કે આપણે દર કલાકે પાણી પીવું જોઈએ, 1 ગ્લાસ જેટલું અંદાજે. જમીને તરત ના પીવું, જમીને અડધી પોણી કલાક ના પીવાય, પછી પીએ તો સારું. આપણે પાચન અંદર મિક્સર મશીનમાં પાણી એમ કેમ આપણે નાખી દઈએ તો કેમ હરખું ના હાલમાં આવે, તો એ પ્રમાણે આપણું બોડીની અંદર જે આતેડા છે એને તો થોડીક વાર એનું કામ કરવા દે, પછી પાણી ઉપરથી પી, બરોબર ને. અને ચોથો મુદ્દો, જે આ 3 મુદ્દાનો આધાર છે, આ 3 મુદ્દા એના વિના અધૂરા છે, એ છે આ ચોથો મુદ્દો. અને ચોથો મુદ્દો છે આપણું માઇન્ડસેટ. એટલે વજન ઉતારવાની સફર છે ને, બાકી બધી પ્રવૃત્તિ તો પછી શરૂઆત થાય, પણ આપણે અહીંયાથી પહેલાં શરૂઆત થાય છે આપણા માઇન્ડસેટથી. કારણ કે મને ઘણી વાર કોઈ કમેન્ટ કરે ને પૂછે છે કે ભાઈ ક્યારેક કે તમે મોટિવેટ કેવી રીતે રહ્યો એમ, પણ એ માઇન્ડસેટ છે. એટલે મેં કેટલી વાર કીધું છે કે મેં આ બુકમાં લખીને રાખ્યું છે કે જ્યારે મારું મન મારે કંટ્રોલમાંથી જાય ને ત્યારે હું પૂછું કે મારું કંટ્રોલ મારા મન પર છે, મારા મનનું કંટ્રોલ મારા પર છે. એમ આપણું માઇન્ડસેટ મજબૂત રહેવું જોઈએ કે મારું મન મારા કંટ્રોલમાં રહેવું જોઈએ, હું મારા મનમાં કંટ્રોલમાં નહીં. મન તો ગાંડું ગયેલું છે, એને કે બધી વાત માનવાની હોય, એ તો ક્યાંય જાય. એટલે આપણે પ્રેક્ટિકલ થઈને રહેવાનું. મન તો ગાંડું છે, એનું કંઈ સાંભળવાનું હોય બધી વાત, બરોબર છે. ક્યારેક ઠીક છે, એ નાદાની વાત હોય તો ઠીક છે, કે અમુક વસ્તુ તો ગમે એમ મન કરે એટલે હું ચાલ લેવાનું, બધી વાત મનની ના માનવાની હોય, બરોબર ને. એટલે આપણું મનનું માઇન્ડસેટ આપણું જે એમ હોય ને અડબ થયેલું, એ પહેલું ઇમ્પોર્ટન્ટ છે. એના પછી જ આ બધા વજન ઉતારવાના બીજા સ્ટેપ તો આવે. આજની દિનચર્યા તો હું રોજની જેમ ડિટેલમાં નથી બતાવતી, કારણ કે વધારે લાંબો વિડીયો થઈ જશે. તો બતાવી દઉં. સવારે નાસ્તામાં મેં ખાધું હતું, મેં જે કમ્યુનિટી પોસ્ટમાં બતાવ્યું હતું ને એ જ પ્રમાણે આજે આખો દિવસ ટાઈમ ટેબલ રહ્યું છે મારું. અને એક્સરસાઇઝ મેં 29 ડિસ્ક્રિપ્શનમાં આપી છે ને એ જ પહેરી છે. અને કમ્યુનિટી પોસ્ટમાં જે કંઈ બતાવ્યું ને એ જ ખાવાનું ખાધું છે.
એટલે બસ આજનો દિવસ તેવો જ. અને આજે સાચું મેં સોયાવડી બનાવતા અમને આવડી ગયો. આજે મેં ઓલા મહેકે કીધું હતું, કાલે હું કહેતી હતી ને કે દુકાનના સ્ટાફના લોકો બનાવે એમ, તો આજે મેં સ્ટાફ લોકો ફોનમાં વાત કરી, પૂછી અને બનાવી લીધી ને શીખી લીધી. બહુ મસ્ત બની હતી. હવે મેં શૂટિંગ નથી કર્યું, એટલે કાલના વિડીયોમાં હું સોયાવડીની રેસીપી બતાવીશ. બહુ મસ્ત લાગે છે એ. અને હવે તો હું ડેલી બપોરે ખાઈશ જ. એટલે પ્રોટીન આપણું થઈ જાય, બરોબર. અને તમારે જોયું હોય ને તો કાલે વિડીયો જોજો. કાલે હું એકદમ ડિટેલમાં સરસ એની રેસીપી બતાવીશ. 14 માર્ચ 2026માં ક્રોસમાં નિશાન. આજનો દિવસ પણ મેં જેવું સોચ્યું તેવું જ ગયું છે. વોકિંગ બાકી છે, હવે કરી લઈશ. મળીએ કાલે રાતે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો અને પરિવારના બધાનું ધ્યાન રાખજો. ઓકે, બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.